નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું। અને ગોધરામાં યોજાયેલ સત્તાવાર સરકારી કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ સંમેલનના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવનારા રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટરા આખરે વિવાદ વધતા બેકફૂટ પર આવ્યા છે। મંત્રીએ જાહેરમાં પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે મારાથી કાર્યક્રમમાં જે કંઈ બોલાઈ ગયું એ બદલ હું માફી માંગુ છું અને મારા શબ્દો પાછા લઉં છું। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું। સરકારી મંત્રી દ્વારા જાહેર કાર્યક્રમમાં માફી માંગવામાં આવતા પાછલા 2 દિવસથી શિક્ષણ જગત અને રાજકારણમાં ચાલી રહેલ ઘમાસાન પર આખરે પૂર્ણવિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી રમેશ કટરાએ શિક્ષકોને આડે હાથે લેતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। સરકારના એક જવાબદાર મંત્રી દ્વારા શૈક્ષણિક આલમની સરેઆમ ટીકા કરાતા સમગ્ર રાજ્યના શિક્ષક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોશિયલ મીડિયા પર આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યો હતો। ચારે તરફથી ઘેરાયા બાદ અને પક્ષના મોવડી મંડળ તરફથી મળેલ કડક સૂચનાઓ બાદ મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી છે અને શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતા પોતાના વિવાદિત શબ્દો વિધિવત રીતે પાછા ખેંચી લીધા છે। શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદાના વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી। નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બીન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો। મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ। અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી। ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી।